અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મિત્રો, જો તમે H1B વિઝા પર છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય H1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યો છે, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે વર્ષો સુધી મહેનત કરીને અમેરિકામાં કારકિર્દી બનાવ્યા પછી માત્ર એક કંપનીના નિર્ણયથી આખું જીવન કેવી રીતે બદલાઈ શકે છે, તેની બે સત્ય ઘટનાઓ આજે આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે. હવે તમે કલ્પના કરો કે તમારી પાસે સારી નોકરી છે, બાળકો અમેરિકામાં સારી રીતે ભણે છે, ઘર છે, કાર છે અને ભવિષ્ય માટે મોટા સપના પણ છે, પરંતુ એક દિવસ અચાનક કંપની કહે છે કે હવે તમારી જરૂર નથી અને ત્યારથી તમારી પાસે માત્ર 60 દિવસનો સમય બચે છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ અનેક ભારતીય પરિવારોની વાસ્તવિક સ્થિતિ અત્યારે અમેરિકામાં આવી જ છે. આવો હવે જાણીએ એવા જ બે ભારતીયોની કહાની, જેઓએ અમેરિકામાં સફળ કારકિર્દી હોવા છતાં આખરે ભારત પાછું ફરવાનો નિર્ણય શા માટે લેવો પડ્યો. પ્રથમ કિસ્સો છે, જોઈએ તો શ્રીધર વંકાનો. તેઓ ગ્રેટર સિએટલ વિસ્તારમાં ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરતા હતા. મે 2026 દરમિયાન મેટા કંપનીમાં થયેલા મોટા છટણીમાં તેમની નોકરી પણ જતી રહી. H1B વિઝાના નિયમ મુજબ નોકરી ગુમાવ્યા પછી તેમની પાસે માત્ર 60 દિવસનો સમય હતો. આ સમયગાળા દરમિયાન જોઈએ તો નવી કંપની શોધવી, H1B સ્પોન્સર મેળવવો, સ્ટેટસ બદલવો અને પછી અમેરિકા છોડવું જરૂરી હતું. પરંતુ ટેક માર્કેટમાં મંદી અને ઓછી ભરતીના કારણે તેમને નવી તક મળી નહીં. આખરે 60 દિવસ પૂરા થતા 4 સભ્યોના પરિવારે એક તરફી ટિકિટ લઈને હૈદરાબાદ પાછા ફરવું પડ્યું. વર્ષોની મહેનત બાદ એક જ નિર્ણયથી આખું જીવન તેનું બદલાઈ ગયું. પરંતુ મિત્રો, આ એક જ પરિવારની વાત નથી, બીજી ઘટના પણ એવી જ ચોંકાવનારી છે. સ્નેહલ કુલકર્ણીએ પણ અમેરિકામાં લગભગ 15 વર્ષ વિતાવ્યા હતા. તેઓ ડેનવરના એક સ્ટાર્ટઅપ કંપનીમાં VP ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એન્ડ એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ હોદ્દા પર હતા. આજે તેઓ હૈદરાબાદમાં રહે છે. સવારે પોતાના 6 વર્ષના બાળકને સ્કૂલે મૂક્યા પછી તેઓ નવા એમ્પ્લોયર્સ, ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને જૂના સાથીદાર સાથે સતત બેઠકો કરે છે, જેથી નવી શરૂઆત પણ કરી શકાય. તેઓ કહે છે કે હૈદરાબાદમાં જીવનશૈલી જોઈએ તો સારી છે અને ટ્રાફિક સિવાય ખાસ કોઈ મુશ્કેલી ત્યાં નથી, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે અમેરિકાથી પાછા ફરેલા NRI માટે કોઈ તૈયાર માર્ગદર્શિકા નથી. નોકરી શોધવાથી લઈને નાણાકીય આયોજન અને ફરીથી સેટલ થવામાં તેમને લગભગ 3 વર્ષનો સમય લાગ્યો. હવે સૌથી મહત્વનો સવાલ તો એ છે કે શું આ માત્ર થોડા લોકોની સમસ્યા છે? આંકડો કંઈક અલગ જ કહાની કહેતો હોય તેવું લાગી રહ્યું છે. જે સ્ટાફિંગ ફર્મ ફેડમમાં જોઈએ તો માત્ર 2026ના અડધા વર્ષમાં જ લગભગ 7,300 ભારતીય ટેક વર્કર્સ અમેરિકાથી ભારત પાછા ફરી ચૂક્યા છે. 2025માં આ સંખ્યા 15,100 હતી અને 2024માં 9,400 હતી. આ આંકડો એવું દર્શાવે છે કે વર્ષો પછી પહેલીવાર એવી સ્થિતિ બની છે કે જ્યાં અમેરિકા જનાર કરતા પાછા ફરનારની ભારતીય ટેક પ્રોફેશનલની સંખ્યા વધી શકે છે. પરંતુ ભારત પાછા ફર્યા પછી પણ રસ્તો સરળ નથી. હાલમાં ભારતમાં સક્રિય જોબ ડિમાન્ડ છેલ્લા 28 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. દેશમાં અંદાજે માત્ર 93,000 જેટલી ઓપન પોઝિશન ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ કરતા ઓછી છે. જ્યારે IT સર્વિસીસ સેક્ટરમાં ભારતમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે અમેરિકા છોડ્યા પછી પણ સ્પર્ધા એટલી જ કઠિન બની રહી છે. જો કે આવી સ્થિતિમાં કેટલીક સ્થાનિક સંસ્થાઓ અને NRI સમુદાયો પાછા ફરેલા ભારતીયોને માર્ગદર્શન આપી રહ્યો છે. હૈદરાબાદના બિઝનેસ લીડર આશુતોષ મેમન અને જેવા લોકો જે છે તે નોકરીના માર્કેટને સમજવા અને નવી તકો શોધવામાં તે મદદ કરી રહ્યા છે. જ્યારે ઘણા NRI પોતાને અનુભવ શેર કરીને અન્ય પરિવારોને નવી શરૂઆત માટે તૈયાર કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ તો એ છે કે H1B પર અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવારે માત્ર નોકરી પર નહીં, પરંતુ ભવિષ્યની જે વૈકલ્પિક યોજના પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે વર્ષોની મહેનત પછી પણ જો નોકરી અચાનક જતી રહે તો ઇમિગ્રેશનના નિયમો તમને ખૂબ જ ઓછા સમય આપે છે.
આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં એવી નીતિઓ બને જે પ્રભાવશાળી લોકો અને તેમના પરિવારને વધુ સ્થિરતા અને સુરક્ષા આપે. જો તમે પણ અમેરિકામાં રહો છો, આવા તમારા પરિવારનો કોઈ સભ્ય H1B વિઝા પર છે, તો આ માહિતી તેને જરૂર તમે શેર કરજો, કારણ કે સમયસર મળેલી સાચી માહિતી ક્યારેક સૌથી મોટો આધાર તેની માટે સાબિત થઈ જાય છે.